પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. શું કીધું? ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકનો 6, 7, x - 2, x અને 17 અને 20 નો મધ્યસ્થ 16 હોય તો x બરાબર ખાલી જગ્યા. વાંચ ક્વેશ્ચન. શું લખ્યું છે? If the median of the observations arranged in the ascending order as 6, 7, x - 2, x 17, 20 is 16, then x equals to what? ઓકે, ચલો શું જવાબ આવશે? ઓપ્શન એ 15, ઓપ્શન બી 16, ઓપ્શન સી 17 કે ઓપ્શન ડી 18. મધ્યસ્થ એટલે કે મીન. 9th સ્ટાન્ડર્ડ ની અંદર બે ફોર્મ્યુલા શીખી ગયા. એક n+1/2 ઓબ્ઝર્વેશન. ગુજરાતી લખું છું, ચિંતા નહીં કરતા, બરાબર? ગુજરાતી મીડિયમ વાળા લખશે m = n+1/2 અવલોકનની કિંમત, બરાબર? અથવા તો મૂ અવલોકન એવું આવે, n+1 મૂ અવલોકન. આ 9th સ્ટાન્ડર્ડ નું છે. આ સૂત્ર ક્યારે ઉપયોગ કરવાનું? જો n બરાબર એકી સંખ્યા હોય. એકી એટલે કે ઓડ નંબર હોય. કેવો નંબર હોય? ઓડ નંબર હોય. સમજાણું કે નહીં? બીજી ફોર્મ્યુલા છે. આ સમ એકચ્યુઅલી આપણને 2 માર્ક્સમાં પૂછી શકે, ધ્યાન રાખજો. અગર n બેકી સંખ્યા હોય, બેકી એટલે કે ઇવન, સ્પેલિંગ ખોટો હોય તો કહેજો ભાઈબંધ, મને સ્પેલિંગ નથી આવડતા, બરાબર છે ને? ઇવન, હા, આપણને બહુ આવડે નહીં. તો આના માટે બીજું સૂત્ર છે, m = n/2 ઓબ્ઝર્વેશન પ્લસ n/2 + 1 ઓબ્ઝર્વેશન અપોન 2. બરાબર? હું ગુજરાતી મીડિયમમાં લખું તો આવું કંઈક થાય કે ભાઈ n/2 મૂ અવલોકન, બરાબર? અવલોકન. આ બે એટલા માટે કરાવું છે કે આગળ પછી મને ફરીથી રિવિઝન ન કરાવવું પડે. n/2 + 1 અવલોકન અને n/2. તો હવે આપણે સમમાં એ જોવાનું કે આપણે આગળ n છે, ઇવન છે કે ઓડ છે. તો n કેટલા આપ્યા? 1, 2, 3, 4, 5 અને 6. કેટલા આપ્યા? 6. તો n = 6 છે તો એ ઓડ કહેવાય કે ઇવન કહેવાય? 6 તો ઇવન કહેવાય, બરાબર ને? એટલે આપણે આ ફોર્મ્યુલા આવશે નહીં, એટલે આને રફ કરી નાખું. ટપ્પો પડી ગયો કે ન ટપ્પો પડ્યો? તો અહીંયા હું n = કેટલા લખી નાખું? 6, બરાબર? તો હવે જુઓ, અહીંયા ધ્યાન રાખજો. તો સમ કેમ કરવાનો? તો હું અહીંયા લખું છું m = n/2. તો n = કેટલા છે? 6. તો અહીંયા 6/2 ઓબ્ઝર્વેશન એટલે કે ની કિંમત, બરાબર ને? અહીંયા હું ગુજરાતી ઇંગ્લિશમાં લખું છું, OB એટલે ઓબ્ઝર્વેશન. ગુજરાતી મીડિયમ વાળાને લખવાનું મૂ અવલોકન, વત્તા 6/2 + 1 ઓબ્ઝર્વેશન n/2, બરાબર ને? હવે 2 3 6, 2 3 6 એટલે એમ આપણને સમમાં આપ્યો છે, એનો મધ્યસ્થ કેટલો આપ્યો છે? 16. અહીંયા જુઓ is 16, અહીંયા મીડિયન તમને 16 આપ્યો છે એટલે એમની જગ્યાએ 16 મૂકી દો. થર્ડ ઓબ્ઝર્વેશન, ત્રીજું ઓબ્ઝર્વેશન કયું થાય? આ પેલું, બીજું ને ત્રીજું. ત્રીજું શું છે? x - 2 પ્લસ 3 + 1 એટલે 4. ચોથું ઓબ્ઝર્વેશન શું છે? x, એટલે અહીંયા હું મૂકી દઉં x અપોન 2. આ ભાગાકાર છે, ડિવિઝન છે, આ બાજુ આવે તો એટલે ગુણાકાર થાય. 16 × 2 = 32 થાય કે ન થાય? = x બે વખત છે એટલે 2x અને -2. -2 છે, આ બાજુ આવે તો પ્લસ, એટલે 32 + 2 = 2x. તો 32 માં 2 નાખો એટલે 34 થાય. 2 મલ્ટીપ્લાય છે એટલે ડિવિઝનમાં, 2 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર, એટલે 17 × 34 એટલે x નો જવાબ કેટલો આવે? 17 આવે. તો આવી રીતના સમ કરવાનો. આવડો આ સમ 2 માર્ક્સનો એક્ઝામમાં પૂછી લે. કેટલા માર્ક્સમાં પૂછે? 2 માર્ક. હા, એક્ઝામમાં જરૂરી નથી કે MCQ પૂછે. જુઓ કેટલો અડો મોટો સમ છે તો 2 માર્ક્સમાં ઓલરેડી પૂછાઈ શકે છે. એટલે આ સમ તમારે કરવાનો ધ્યાનથી. સમજાણું? કઈ ડાઉટ છે? તો આ ફોર્મ્યુલા યાદ હોવી જોઈએ. 9th સ્ટાન્ડર્ડની ફોર્મ્યુલા છે. કઈ સ્ટાન્ડર્ડની ફોર્મ્યુલા છે? 9th ની ફોર્મ્યુલા છે. ડન થઈ ગયું? હાલો એના પછીનો સમ. ભાઈ સમત્વ, જે લોકોએ ફોર્મ નો ભર્યો ભરી લ્યો. 11 12 સાયન્સ માટેની બેસ્ટ સ્કૂલ છે, બેસ્ટ સ્કૂલ છે, બેસ્ટ. અને બીજું, હાલો બીજો પ્રશ્ન, કોઈ માહિતી માટે x બાર બરાબર 15, z બરાબર 15 તો m બરાબર ખાલી જગ્યા હોય. હાલો શું ક્વેશ્ચન છે? For a given frequency distribution, if x bar equals to 15 and z equals to 15, then m equals to. હાલો આન્સર આપો. ઓ સુપર ચેટ આવી છે ભાઈ. ઓકે ભાઈ, એક 15 હોય, બીજું 15 હોય તો ત્રીજું કેટલું હોય? 15 જ હોય. સમજાણું કે ન સમજાણું? એટલે આન્સર આપણને કેટલો મળે? 15. એક 25, બીજું 25 તો ત્રીજું
25 એક 35 બીજું 35 તો ત્રીજું ત્રીજું 35. સમજાણું કે નહીં? એક 40 બીજું 40 તો ત્રીજું 40. 40. હાલો ડન થઈ ગયું. જો અહીંયા ધ્યાન રાખો. ઓકે હાલો એના પછી નેક્સ્ટ ખાલી જગ્યા એ મધ્યવર્તી સ્થિતિનું માપ નથી. બરાબર? ક્વેશ્ચન વાંચ. શું કીધું? Dash is not a measurement of central tendency. ઓકે ભાઈ કોણ નથી? મધ્યક નથી, વિસ્તાર નથી, મધ્યસ્થ નથી કે બહુલક નથી. નથી એમ કીધું છે. નથી એમ કીધું છે. એટલે શું આવશે? મીન, રેન્જ, મીડિયન કે મોડ? શું આન્સર આવે? ચલો હાલો. તો આપણને ખબર છે મધ્યક, મધ્યસ્થ અને બહુલક જે છે એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ છે. બરાબર ને? મેજરમેન્ટ ઓફ ધી સેન્ટ્રલ ટેન્ડન્સી એ છે. કયું નથી? તો કે રેન્જ નથી, વિસ્તાર નથી. એટલે જેટલા લોકો બી આન્સર આપે છે એ આન્સર સાચો છે. અને બી આન્સર વાળા માટે આપણે પાડીએ છીએ જોરદાર જબરદસ્ત જક્કાસ તાળીઓ. બરાબર ને? જો અહીંયાથી તાળી પાડતા શીખવાડું. જો ક્લેપ અહીંયા છે કે નહીં, ખાલી આ પ્લે કરવાનું. ચલો ફાઇન, બહુ સરસ. આગળ વ્યા જઈએ. એના પછી નેક્સ્ટ શું કીધું ભાઈ? બહુલક માઇનસ મધ્યક ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક. બરાબર ને? મોડ માઇનસ મીન ઇઝ ઇક્વલ ટુ ડેશ ઇન્ટુ શું લખ્યું છે ભાઈ? Median minus mean. હાલો શું આન્સર આવશે? બોલો. ઓપ્શન શું છે? A2, હા. B4, હા. C3, હા. D6. ઓકે હાલો શું આન્સર આવે જોઈએ. બહુલક એટલે મોડ, મોડને શું કહેવાય? બહુલકને ઝેડ કહેવાય. માઇનસ મધ્યક, મધ્યક એટલે શું કહેવાય? એમ. સોરી, મધ્યક એટલે શું કહેવાય? એક્સ બાર. મીન એટલે શું થાય? એક્સ બાર થાય. ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણને આપ્યું છે મધ્યસ્થ. મધ્યસ્થ એટલે આપણે શું લખીએ? એમ. અને મધ્યક એટલે શું આપ્યું છે આપણને? એક્સ બાર. X bar. કેમ કરશું? કેવી રીતના કરશું? જરાક જોઈએ હવે. તો મને શું કરવાનું છે ડિયર સ્ટુડન્ટ્સ? મારે આન્સર ગોતવાનો છે z માઇનસ એક્સ બારનો. બરાબર ને? તો હવે જરાક સમજો. મને શું ગોતવાનું છે? Z minus માઇનસ X bar. એક્સ બાર. તો થોડું સમજીએ. તો ફોર્મ્યુલા શું છે? z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર. આવું છે કે નહીં? શું છે? z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર. તો હવે મિત્રો મને ગોતવાનું શું છે? z માઇનસ એક્સ બાર ગોતવાનું. શું ગોતવાનું છે? z માઇનસ એક્સ બાર. ઓકે તો હવે હું શું કરીશ? ઓકે હાલો ને અહીંયા એક કામ કરીએ. આ z માઇનસ એક્સ બાર એમને રાખું. z ની ફોર્મ્યુલા છે ને? શું ફોર્મ્યુલા છે? 3m માઇનસ 2x બાર અને માઇનસ એક્સ બાર એમને. ટપો પડ્યો. શું કર્યું? 3m minus 2x bar minus x bar. જો સમજાવું. z ની ફોર્મ્યુલા શું છે ભાઈ? z નું સૂત્ર છે 3m minus 2x બાર. હે ને? તો આ z ની જગ્યાએ એની ફોર્મ્યુલા મૂકી દીધી. ટપો પડી ગયો? બધાને ખ્યાલ આવી ગયો મિત્રો? હાલો આગળ વ્યા જઈએ. તો 3m એમનમ માઇનસ માઇનસ Plus. પ્લસ. બરાબર? પણ પ્લસ કરવાનું એટલે 2x બાર ને 1x બાર એટલે કેટલા થાય? 3x બાર. સાઇન કે નહીં રહે? માઇનસ Minus ની જ રહે. નહીં ઓછે ઓછે વધતા 2x બાર ને 1x બાર એટલે કેટલા થાય? 3x બાર. પણ નિશાની કે નહીં? માઇનસ ની Minus છે. ની. હવે 3 3 શું કરી નાખીએ આપણે? કોમન કાઢી નાખીએ તો કાઉન્સમાં શું વધે? m માઇનસ એક્સ બાર. 3 3 શું નીકળી ગયા? કોમન નીકળી ગયા. એટલે અહીંયા શું? m માઇનસ એક્સ બાર છે તો અહીંયા m માઇનસ એક્સ બાર આપ્યું. કાઉન્સની બહાર શું છે? 3. 3. તો અહીંયા ફિલિંગ ધ બ્લેન્ક્સમાં શું આવે? 3. 3 આવે. C3. સમજાણું કે નહીં? એટલે આન્સર આવશે સી. જેટલા લોકોએ 3 કીધું એ બધાનો આન્સર સાચો છે. હાલો એના પછીનો ક્વેશ્ચન. કોઈ માહિતી માટે z બરાબર 20, m બરાબર 30 તો x બાર બરાબર ખાલી જગ્યા. બોલો સાહેબ. For some data, if z equals to 20 and m equals to 30, then x bar equals to નાખે. ચલો આ સમ કેમ કરવાનો ભાઈ? જોઈએ સાચો જવાબ શું આવે. z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર. તો સમમાં z ઇઝ ઇક્વલ ટુ કેટલા આપ્યા? 20 20. આપ્યા છે. 20 3 એમ નમ. m કેટલા આપ્યા? 30. 30. લખી નાખીએ. આને આ સમ 2 માર્ક્સનો પૂછાઈ જાય ભાઈ. માઇનસ 2x બાર એમ નમ. હવે શું કરીએ? 20 એમ નમ 3 into 30 3 into 30, 90. 90. 30 તેરી 90. બરાબર ને? હાલો માઇનસ 2x બાર. આ માઇનસ 2x બાર છે. આ બાજુ આવે એટલે પ્લસ થશે. Plus. એટલે 2x બાર અહીંયા 90 એમ નમ. આ 20 પ્લસ છે. આ બાજુ આવે તો Minus. માઇનસ થઈ જાય. 2x બાર એમ નમ 90 માંથી 20 જાય એટલે 70. 70. બે ગુણાકાર છે. આ બાજુ આવે તો ભાગાકાર એટલે x બાર બરાબર 70 ભાગ્યા 2 એટલે જવાબ કેટલો આવે છે? 35. 35. સમજાણું કે નહીં? એટલે વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે આ સમ કરવાનો છે. વાંચીએ ક્વેશ્ચન. કોઈ માહિતી માટે z પ્લસ m ઇઝ ઇક્વલ ટુ 32, z માઇનસ m ઇઝ ઇક્વલ ટુ 2 તો x બાર ઇઝ ઇક્વલ ટુ ડેશ. વાંચો શું આન્સર For આવે? some data, if z plus m equals to 32 and z minus m equals to 2, then x bar equals to તમારે બધાને આન્સર આપવાનું જોઈએ. z પ્લસ m ઇઝ ઇક્વલ ટુ 32
અને z માઇનસ એમ ઇઝ ઇક્વલ ટુ 2. ભાઈ લોપની રીતે બરાબર એલિમિનેશનની મેથડથી આપણે પહેલાં શું કરશું z અને m નો આન્સર ફાઇન્ડ કરશું. એટલે આ એક પ્લસ વાળું છે ને એક માઇનસ વાળું છે એટલે એમ શું થઈ જશે કટ થઈ જશે ઉડી જશે. z કેટલી વખત થઈ ગયા 2 વખત એટલે 2z ઇઝ ઇક્વલ ટુ 32 માં 2 નાખો એટલે કેટલા થાય 34. તમારે લખવું હોય તો લખવાનું એડ ઇક્વેશન 1 and 2 સમીકરણ 1 અને 2 ને ઉમેરતા 2 માર્ક્સમાં પૂછાય તો એ લખવું પડે. ઓકે પણ આ તો MCQ છે એટલે આપણે લખતા નથી એવું કાંઈ. 2 ગુણાકાર છે આ બાજુ હવે તો ભાગાકાર એટલે z ઇઝ ઇક્વલ ટુ 34 ડિવાઈડ બાય 2 એટલે આન્સર કેટલો આવે 17. ધેરફોર z ઇઝ ઇક્વલ ટુ કેટલો આવશે 17. સમજાણું કે નહીં? આ z નો આન્સર મળી ગયો. હવે આ 17 જે મળ્યા છે ક્યાં તો પહેલામાં મૂકો ને ક્યાં તો બીજામાં મૂકો એટલે આપણને એમ મળી જશે. બોલો કેમાં મૂકવું છે? પહેલામાં. હાલો તો પહેલી ઇક્વેશન શું છે? z પ્લસ m ઇઝ ઇક્વલ ટુ 32. બોલ z ની જગ્યાએ કેટલા મૂકું? z ની જગ્યાએ 17 મૂકો. 17 17 મૂકીએ ઇઝ ઇક્વલ ટુ સોરી પ્લસ m ઇઝ ઇક્વલ ટુ 32. 17 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ m ઇઝ ઇક્વલ ટુ 32 માઇનસ 17 એટલે m ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા 15 આવ્યા. હા કે ના? કારણ કે 32 માંથી 17 જાય એટલે કેટલા આવે 15 આવે ને. હાલો તો હજી આપણને મળ્યું છે z અને મળ્યું છે m. આ સમ 2 માર્ક્સ ની અંદર પૂછાઈ જાય હો મારા બાપલિયાઓ બધા ધ્યાન રાખજો. ગોતવાનું છે x બાર તો અહીંયા ફોર્મ્યુલા મૂકવાની z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર. હવે એ ફોર્મ્યુલા મૂકવાની. સમજાણું? આ વેલ્યુ ગોત્યા પછી z નો આન્સર કેટલો મળ્યો હતો 17. 3m નમ n નો આન્સર કેટલો મળ્યો 15 હે ને માઇનસ 2x બાર. 17m નમ 3 into 15 15 તેરી 45 કેટલા થાય 15 3 જા 45 માઇનસ 2x બાર. માઇનસ 2x બાર છે આ બાજુ આવે એટલે પ્લસ થાય એટલે 2x બાર ઇઝ ઇક્વલ ટુ 45 એમ નમ. આ 17 પ્લસ છે આ બાજુ આવે એટલે માઇનસ થશે બરાબર. 2x બાર એમ નમ 45 માંથી 17 જાય તો 45 માંથી પહેલા 15 કાઢો એટલે 30 એમાંથી 2 કાઢો એટલે 28. 2 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર એટલે 28 ભાગ્યા 2 એટલે જવાબ કેટલો આવે 14 દુ 28 એટલે આન્સર કેટલો મળે 14. MCQ માં પૂછાયેલો સમ અને એક્ઝામમાં કેટલા માર્ક્સમાં પૂછાય 2 માર્ક. નેક્સ્ટ ટાર્ગેટ આ ક્વેશ્ચન પૂરો થાય કે 55 લાઈક સુધી. કારણ કે મને ખબર છે તમે બધા આન્સર આપશો ને કે 2 લાઈક થઈ જશે. જેટલા નવા લોકો આવ્યા છે એ બધા ચેનલ સબસ્ક્રાઇબ કરે વિડીયો લાઈક કરે. ચેનલ સબસ્ક્રાઇબ કર્યા વગર જાય અને આના હમ છે બરાબર ને મારા નહીં ભાઈ બરાબર. હાલો ભાઈ મધ્યક બરાબર 25 બહુલક બરાબર 25 તો મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા. વાંચો ક્વેશ્ચન. median equals to 25 and dimension equals to 25 then median equals to આ અહીંયા જે છે ને ડાયમેન્શન નથી મોડ છે. mod બરાબર ને MODE બરાબર લખ્યું છે ને ભાઈ? હા સર બરાબર. હાલો મીડિયન 25 મોડ 25 તો શું કહેવાય અચ્છા અહીંયા ભૂલ છે. અહીંયા મીડિયન નથી અહીંયા શું છે મીન છે. ભાઈ મીન ઇઝ ઇક્વલ ટુ 25 મોડ ઇઝ ઇક્વલ ટુ 25 અને મીડિયન ઇઝ ઇક્વલ ટુ ડેશ. બોલો શું આન્સર આવે? બધાયના જવાબ આવડવો જોઈએ. 46 લોકોને સવાલનો જવાબ આવડવો જોઈએ હો ભાઈ. અને પહોંચવાનું છે 55 લાઈક સુધી. પોગી ગયા 55 સુધી 56. હાય 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 જાન કુરબાન બાપુ તમારા માથે મોજ પડી ગઈ બાપુ. હાલો થેન્ક યુ ભાઈ. સબસ્ક્રાઇબર જે જેટલા નવા લોકો આવ્યા છે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી એ બધાય ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો બાપુ. આપણે ત્યાં સુધી પહોંચવાનું છે બરાબર ને 850 81,850 સુધી પહોંચવાનું છે બાપુ. તમે પોગાડશો મને વિશ્વાસ છે. ચલો ડન. એ બધાય એ કહે છે. કોણ એ કહે છે? વિશાલ એ કહે છે. ઓકે રઈસ એ કહે છે. જો આમ જવાબ કેમ આવે? હા વરસાદ આવતો હોય ને એમ જવાબ આવે. હાલો 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 આવા સવાલના જવાબ નો આપીએ કે તો બાપુ ગણિત હું ભણ્યા. હાલો બાપુ લ્યાવ. હા હાલો 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 ઝડપથી. વેરી ગુડ. ચલો બધાય લોકો 25 કહે છે અને બધાયનો જવાબ સાચો છે. સાચા લોકો માટે જોરદાર આપણે તાળીઓ પાડીએ. થેન્ક યુ વેરી મચ. ડન છે 57 લાઈક. ક્યા બાત હે. ચલો આ પહોંચે ક્વેશ્ચન ત્યાં સુધીમાં આપણે પહોંચવાનું છે 60 વધારે નહીં કારણ કે આનો જવાબ તમને આવડે જ છે બધાયને. શું છે? આપેલ આવૃત્તિ વિતરણ માટે દોરીને તેના મધ્યસ્થ શોધી શકાય છે. દોરીને તેનો મધ્યસ્થ શોધી શકાય છે બરાબર. હાલો શું કીધું? a given frequency distribution can be drawn to find its median. ઓપ્શન એ વાંચી જા. column A B frequency curve C frequency polygon D ogive બરાબર. આપણે કઈ આકૃતિ દોરીને આપણે મીડિયન ફાઇન્ડ કરી શકીએ મધ્યસ્થ ગોતી શકીએ? સ્તંભાલેખ આવૃત્તિ વક્ર આવૃત્તિ બહુકોણ અને છેલ્લું છે ઓજાઈ. શું આન્સર આવે? ચલો તને આન્સર ખબર છે?
સર મને ઓજીવ લાગે છે. બરાબર છે હાલો બીજા બધા શું કહેશી જોઈએ. ચલો, જગતની માલિપા બેઠેલા લોકો, અમારી લાગણીને છીન ભીન તમે નથી કરતા, પણ લાગણીને વધારે ઉર્મી ભરી કરો છો, સારી કરો છો. થેન્ક યુ વેરી મચ ડિયર સ્ટુડન્ટ્સ. રોનક કઈ છે એ, પટેલ નીરજ કઈ છે એ, લાઈક નો ટાર્ગેટ ફિનિશ. નથી સર, 2 હાલો લાઈક ઘટે 60 જોવે ભાઈ, 2 લાઈક ઘટે, 2 લાઈક, 2 રૂપિયાની 2 લાઈક. હાલો ફટાફટ ભાઈ. હાલો રહીશ રાઠોડ ભાઈ, આ જવાબ તો બધાય ના આવડવો જોઈએ. એ કિંજલ કઈ છે એ. હાલો ભાઈ, વંશિકાબેન માટે તાળી. સૌથી સાચો જવાબ સૌથી પહેલા વંશિકાબેને આપ્યો છે. વંશિકાબેન માટે જોરદાર તાળી ભાઈ. ડી આવે ડી. ઓજાય ચલો ડન છે. હાલો, એ વંશિકાબેને જવાબ ફેરવી નાખ્યો. એ લે તાળીઓ પાછી લાવો ભાઈ, તાળીઓ પાછી લાવો. એ જવાબ ફેરવી નાખ્યો કે બધા બી કહેતા આપણે બી કહીએ. બાપા ઓજાય આવે, ઓજાય બરાબર ને. ડી આવે ડી. શું આવે મારા બાપલિયાઓ? ડી વાળા હાચા, બાકી બધાય ખોટા મારા બાપલિયાઓ. હાલો ધ્યાન રાખજો બાપા, આ યાદ રાખી લેજો. આ લગભગ મને એવું લાગે છે કે આ વર્ષ માટે જે છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. હવે આપણે અત્યાર લગીના એમસીક્યુ પૂરા કરી લીધા. આપણને ખબર છે કે આ ચેપ્ટરમાંથી એક એમસીક્યુ હશે. અહીંયા વ્યા જઈએ બરાબર. 6થો ક્વેશ્ચન હશે એમસીક્યુ હશે. 12મો ક્વેશ્ચન હશે એ ખાલી જગ્યા હશે, ફિલિંગ ધ બ્લેન્ક્સ હશે. તો હવે આપણે ફિલિંગ ધ બ્લેન્ક્સ કરીએ છીએ બરાબર. અને 5 ફિલિંગ ધ બ્લેન્ક્સ જ કરશું, વધારે નહીં. પછી આપણે આવતીકાલે કરશું બાકીનું, બરાબર ને? ડન છે, ઓકે. નકર ભાઈ પછી અવાજ આજે એકચ્યુઅલી નોન સ્ટોપ છે ને, આ મારો આમ જુઓ તો 5મો લેક્ચર છે બરાબર ને, એટલે થોડોક અવાજ છે ને બેસી ગયો. એટલે આજે હું 10 વાગ્યા સુધી કરાવવાનું વિચારું છું, વધારે આગળ નથી વિચારતો. જસ્ટ બીકોઝ એટલા માટે કે કાલ પછી હું હાજર રહું તો તમારી સામે લેક્ચર લઈ શકું, બરાબર ને? હાલો, ક્યાં લાઈક પોગી ભાઈ? 61. ક્યાં બાત હે. ચલો, આ ક્વેશ્ચન પૂરો થાય ક્યાં સુધીમાં પહોંચાડવાની છે 70 લાઈક, કારણ કે થોડોક સમ મોટો છે. એક્ઝામની અંદર 2 માર્ક્સનો પૂછાઈ જાય. એક આવો સમ આપણે એમસીક્યુમાં કર્યો છે, એના જેવો જ આપણે સમ થોડોક, એટલે કે એ મધ્યસ્થ હતો, આ મધ્યક છે, પણ ટૂંકમાં 9મા ધોરણનું સૂત્ર આવશે, બરાબર ને? જાગ્યા હાલો. હા ઓજાયું એટલે શું? આવતીકાલના લેક્ચરની અંદર જોજો. આપણને છે ને આલેખ આપેલા છે, તમે જોશો તો તમે શું કહેવાય કે મધ્યસ્થના દાખલા શરૂ થાય ને એ પેલા ગ્રાફ આપેલા છે, અને એ ગ્રાફ જોશો એટલે તમને ખબર પડી જશે ઓજાયું એટલે શું. ઓજાયુંના કારણે એ ગ્રાફથી, એ આલેખથી તમે શું કરી શકો? મધ્યસ્થ શોધી શકો છો. ડન છે. એટલે એ તો આપણને જો કે એમાંથી કોઈ આલેખવાળા સમ નથી પૂછાતા, પણ આ એમસીક્યુની અંદર આપણને પૂછાઈ શકે છે. જોઈએ અવલોકનો. 6, 7, x, 8, 9 અને 14નો મધ્યક 9 હોય તો x વત્તા y બરાબર ખાલી જગ્યા. હાલ બકુડા શું કીધું? If the mean of 6, 7, x, 8, y, 14 is 9, then x plus y equals to ડેશ. ક્વેશ્ચન ઓપ્શન આપ્યા 17, 19, 21. શું જવાબ આવે? હાલો કયો, હાલો ફટાફટ. કેમ કરવાનો સમ? સર આમાં તો મને કઈ ખબર નથી પડતી. ઓકે, આમાં કઈ ખબર નથી પડતી. કોને ખબર પડે છે કેમ કરવાનું? હાલો કયો ભાઈ. 70 લાઈકે પોગવાન છે બકુડાવ. ક્યાં પોઈ ગયા? 63. 7 ઘટે છે. અને જે લોકો નવા આવ્યા છે એમને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે ભાઈ, એને વિડીયો લાઇક કરવાનો છે. મને વિશ્વાસ છે કે તમે કરશો. તમારા સપોર્ટના કારણે આ ચેનલ આગળ વધે છે. અને જો 803 એક સબસ્ક્રાઈબર વધતો જાય છો ભાઈ. ધીમે ધીમે ટીપે સરોવર ભરાય, બરાબર? આપણે ટીપે જ ભરવું, ઉતાવળ જરાય નથી, પણ એ ટીપું તમારે પૂરું કરવાનું છે, બરાબર ને? હાલો ઝડપથી. બધાય કેસ 19, વંશિકા 19, પટેલ નીરજ 19, ઓકે, વિરન 19, ઓકે, કિંજલ 19. હાલો બધાય કે 19. હાલો હવે કેમ કરવાનું આ સમ? તો યાદ રાખ ભાઈ, x બારની ફોર્મ્યુલા છે, તમે 9મા ધોરણમાં શીખી ગયા. અવલોકનનો સરવાળો, સમ ઓફ ઓબ્ઝર્વેશન. અવલોકનનો સરવાળો એને ઇંગ્લિશમાં કહેવાય સમ ઓફ ઓબ્ઝર્વેશન, બરાબર? અને છેદમાં કુલ અવલોકન, એને ઇંગ્લિશમાં શું કહેવાય? કઈ યાદ આવે છે? ટોટલ ઓબ્ઝર્વેશન. શું કહેવાય? ટોટલ ઓબ્ઝર્વેશન. સમજાણું? આ ફોર્મ્યુલા છે 9th સ્ટાન્ડર્ડની અંદર 9મા ધોરણમાં શીખી ગયા આપણે. અવલોકનનો સરવાળો, સમ ઓફ ઓબ્ઝર્વેશન, એટલે આપણને જે ઓબ્ઝર્વેશન આપ્યા ને એ બધાને ટોટલ કરવાનું. શું આપ્યું છે? 6 + 7 + x + 8 + 9 + 14. y ક્યાં આપ્યો છે ભાઈ આમાં? હા, અહીંયા વચ્ચે જે છે y રહી ગયો છે. 6 પછી 7 પછી x પછી 8 પછી શું છે? 8 પછી y પછી છે 9 અને 14. ઓકે
ઓકે મધ્ય કેટલો છે 14 આમાં વાય છે આ ભૂલમાં લખાઈ ગયેલું છે હાલો તો અહીંયા છે 14 ઇઝ ઇક્વલ ટુ હાલો એ આગળ જોઈ લઈએ સમજાઈ ગયું અહીંયા 9 નથી આના બદલે શું છે વાય છે ચલો ધ્યાન રાખો કન્ફ્યુઝન ન થાય આપણને અવલોકન શું આપ્યું 6 પ્લસ 7 પ્લસ એક્સ પ્લસ 8 પ્લસ વાય પ્લસ 14 આ ટોટલ ઓબ્ઝર્વેશન થઈ ગયા બરાબર તો ટોટલ કેટલા છે એક આંકડો 2 3 4 5 અને 6 એટલે અપોનમાં 6 આનો મધ્યક આપણને કેટલો આપ્યો મધ્યક કેટલો છે 9 અને અહીંયા ઇઝ કરીને લખ્યું હોય એ આપણને મીન આપ્યું હોય મીન ઇઝ 9 એટલે કે અહીંયા મધ્યકમાં x બારમાં કેટલા કરી નાખીએ 9 કરી નાખીએ આ 6 ડિવિઝનમાં છે 6 ભાગાકારમાં છે આ બાજુ આવે એટલે ગુણાકાર થાય એટલે 9 ગુણ્યા 6 આ બધાનો પ્લસ કરીએ 6 અને 7 કેટલા થાય 6 ને 7 13 13 ને 8 21 21 ને 14 કેટલા થાય 25 ને 35 પ્લસ x અને પ્લસ y 9 6 6 9 54 54 35 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ થાય ઇઝ ઇક્વલ ટુ x પ્લસ y હવે 54 માંથી 35 માઇનસ કરી નાખો બરાબર ને તો 4 14 માંથી 5 જાય એટલે 9 ને 4 માંથી 3 જાય એટલે 1 એટલે કે x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ કેટલા મળી ગયા આપણને 19 એટલે આન્સર કેટલો આવે 19 આવે જે લોકોએ 19 આન્સર આપ્યો છે એ લોકોનો આન્સર સાચો છે અને સાચા લોકો માટે આપણે પાડીએ ખ્યાલ આવી ગયો તો આ બધી ફોર્મ્યુલા સમ ઓફ ઓબ્ઝર્વેશન ને ટોટલ ઓબ્ઝર્વેશન ગુજરાતી મીડિયમ વાળા શું કહી શકે અવલોકનનો સરવાળો અને છેદમાં કુલ અવલોકન તમે આમે લખી શકો x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x અપોન n આવું કાંઈ ન લખવું હોય તો શું લખી શકાય સિગ્મા x અપોન n તો સિગ્મા x એટલે અવલોકનનો સરવાળો n એટલે જે નંબર છે ખ્યાલ આવી ગયો કે નહીં હાલ આગળ વ્યા જઈએ ભાઈ સમત્વ 11 12 સાયન્સ માટે બેસ્ટ સ્કૂલ છે લિંક એની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે લિંક ભરીને શું કહેવાય કે તમે મીટિંગ અટેન્ડ કરી શકો છો અને તમને ખૂબ મજા આવશે ઓકે ડિયર સ્ટુડન્ટ્સ બાકી મેં તમને પેપરની માહિતી આપી દીધી છે એટલે આપણે વાતને આગળ ખેંચતા નથી બીજો ક્વેશ્ચન શું છે નીચે આપેલ આવૃત્તિ વિતરણનો બહુલકીય વર્ગ જણાવો આપણને કીધું બહુલકીય વર્ગ હાલ વાંચ ક્વેશ્ચન શું કીધું In the following frequency distribution the model class is મોડેલ ક્લાસ કયો છે ભાઈ model class તમે શું કહો છો કેમ ખબર પડે સવાલ ઈ થાય હાલો બાપુ મારા ફ્રેન્ડનો ફોન આવ્યો છે પણ એનું કાપી નાખું 5 મિનિટ પછી જવાબ આપીશ હાલો જવાબ આપો ફટાફટ કોણ આન્સર આપે છે ભાઈ ઓલું ક્યાં લાઈક પોગવાની હતી 64 હાય 70 હતું ભાઈ 6 લાઈક ઘટે બાપુ તમારો સપોર્ટ જોવે છે ઓક્સિજન છે લાઈક તમારી લાઈકી મારો ઓક્સિજન છે ઓક્સિજન વગર કેમ થશે બાપુ એ ભાઈ હું તને ફોન કરું 5 મિનિટમાં હાલો હા વંશિકા બેને આન્સર આપી દીધો છે ઓકે 30 થી 40 ઓકે યશપાલ સિંહ કહે છે 30 થી 40 ઓકે પ્રકાશભાઈ કહે છે 30 થી 40 હર્ષભાઈ કહે છે અમરીન મલેક કહે છે 30 થી 40 કૃષ્ણા કહે છે 30 થી 40 પટેલ અરવિંદ કહે છે 30 થી 40 રઈસ રાઠોડ કહે છે 30 થી 40 કિંજલ કહે છે 30 થી 40 બરાબર છે બડે ચલો ભાઈ ચલો હાલો હાલો પછી સુકૃતિ 30 થી 40 વિરેન કહે છે 30 થી 40 હાલો હવે 30 થી 40 આન્સર કેમ આવે આ બધા 30 થી 40 તો કહે જ છે કેમ આવે સર આ 16 હાઈએસ્ટ ફ્રીક્વન્સી હા તો આ મોડલ ક્લાસ કીધું બહુલકીય ક્લાસ બરાબર બહુલકીય વર્ગ એટલે આપણને શું કીધું મોડલ ક્લાસ એટલે F1 અને F1 હોય લાઈનમાં શું આવે L એટલે આ જે છે એ બહુલકીય વર્ગ કહેવાય સમજાણું કે ન સમજાણું મોડલ ક્લાસ કહેવાય એટલા માટે અને આ આન્સર આપી સાચો છે બધા લોકો માટે આપણે જોરદાર તાળીઓ પાડી ઓક્સિજન આવ્યો કે નથી આવ્યો ભાઈ 70 લાઈક ભાઈ લાઈક કેટલી કરે 64 એ ભાઈ એવું શું કરો જેટલા નવા લોકો આવ્યા લાઈક કરો હાલો ભાઈ ઝડપથી ભાઈ ફટાફટ ત્રીજો પ્રશ્ન શું કીધું ભાઈ જો બહુલક તેના મધ્યક કરતા 12 વધુ હોય તો તે બહુલક તેના મધ્યસ્થ કરતા ખાલી જગ્યા વધુ હોય આ બાપુ પાડ તાળી હે વાત ક્વેશ્ચન હાલો જોઈએ if the mode of a frequency distribution exceeds its mean by 12 then the mode exceeds its median by હા બોલો હું આન્સર આવે જો તને સમજાવું કેમ કરવાનો છે જો આવો સમ હોય ને ત્યારે મારે ગણવો પડે હો ભાઈ ઓલ ઇઝ વેલ કરીને એટલે ચિંતા નહીં કરવાની જો કરો એટલે આવડી જાય શું છે ભાઈ બહુલક એટલે કે z મધ્યક કરતા એટલે કે x બાર 12 વધુ છે એટલે +12 બરાબર મોડ બરાબર એ હું કીધું ધ મોડ ઓફ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન
એટલે કે z ઇઝ ઇક્વલ ટુ એક્સીડ ઇટ્સ મીન બાય 2, એના મીન કરતાં 12 કેવા છે? વધારે છે. તો આપણને આગળ શું પૂછ્યું? બહુલક તેના મધ્યસ્થ કરતાં કેટલું વધારે હશે? બહુલક એટલે z, બરાબર. આપણને શું કીધું? ધ મોડ એટલે કે z મીડિયન કરતાં એટલે m કરતાં કેટલું વધારે હશે એ આપણે કહેવાનું છે. ગોતી નાખીએ, કંઈ વાંધો નથી. હવે જો અહીંયા ધ્યાન રાખો, આપણે શું કરીએ છીએ? z ની ફોર્મ્યુલા છે. શું ફોર્મ્યુલા છે? 3m - 2x બાર. આવી ફોર્મ્યુલા છે કે નહીં? તો આપણે x બાર ને સબ્જેક્ટ બનાવીએ કે તો આ 12 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, એટલે z - 12 ઇઝ ઇક્વલ ટુ x બાર. તો x બાર ની વેલ્યુ કેટલી મળી ભાઈ? z - 12. તો z એમ નમ 3m એમ નમ -2m નમ, x બાર ની જગ્યાએ શું લખાય? -12. z - 12 આખું લખવાનું. હું લખવાનું z - 12. તો z એમ નમ 3m એમ નમ -2 ગુણ્યા z એટલે 2z, માઇનસ માઇનસ પ્લસ 2 ગુણ્યા 12 એટલે 12 દુ કેટલા થાય? 24 થાય. હવે આ 2z માઇનસ છે, આ બાજુ આવે એટલે પ્લસ થાય. આ z એમ નમ પ્લસ 2z, અહીંયા 3m અને પ્લસ અહીંયા કેટલા આવશે? 24. હાલો પાછો કંઈક લોચો પડ્યો? કંઈ ભૂલ નથી પડી ને? હાલો બોલીએ, આગળ વધીએ. કેમ થઈ જશે? z પ્લસ 2z એટલે કેટલા થઈ જશે? 3z. હાલો આગળ વ્યા જઈએ. આ બેમાંથી 3 કોમન નીકળે તો 3 કોમન કાઢ્યો, અહીંયા વધ્યું m. તો હવે 8 3 24, 8 તેરી 24 એટલે અહીંયા કેટલા વધ્યા? 8 વધ્યા. તો ઓકે, આ 3 ને આ 3 શું થઈ ગયા? ઉડી ગયા. તો z ઇઝ ઇક્વલ ટુ m પ્લસ કેટલા આવે? તો કે 8. તો અહીંયા કેટલો જવાબ આવશે? 4 નહીં આવે. કેટલો જવાબ આવશે? 8. એટલે m પ્લસ 8 હોય એ લોકોનો જવાબ સાચો. કેમ? m આવડા પ્લસ કેટલા વધ્યા? 8. તો z ઇઝ ઇક્વલ ટુ m પ્લસ 8 આન્સર આવે. ચલો ડન છે. આ આન્સર સાચો છે, ચિંતા ન કરો તમ તારે, બરાબર. 8 આન્સર આવે છે. m ઇઝ ઇક્વલ ટુ 13.2, x બાર ઇઝ ઇક્વલ ટુ 15.3, તો z ઇઝ ઇક્વલ ટુ ડેશ. પાછો ક્વેશ્ચન શું છે? If m is equal to 13.2, x bar is equal to 15.3, then z equal to dash. હા 11 9 કે 10 શું આન્સર આવે? તને ખબર છે શું આન્સર આવશે? Yes. હા એને ખબર છે, પણ આજે આપણને આ સમ કરાવશે, બરાબર ને? હું નથી કરાવવાનો. So first we have to substitute in formula z equal to 3m minus 2x bar. હા તો ભાઈ પહેલા આપણે ફોર્મ્યુલા મૂકવાની. z બરાબર 3m minus 2x bar. તો સમમાં m કેટલું આપ્યું છે? 13.2 એટલે અહીંયા 13.2 minus 2 x બાર કેટલું આપ્યું છે? 15.3, બરાબર ને? તો આપણે કરીએ 13.2 ગુણ્યા 3, તો 3 દુ 6, પોઈન્ટ એમ ને 3 તેરી 9 ને 3 એકા 3, બરાબર. એટલે 39.6 માઇનસ આપણે કરીએ. શું કરવાનું છે? તો કે 2 ગુણ્યા 15.3 એટલે 15.3 એને ગુણ્યા 2, તો 2 તેરી 6, 2 પંચા 10, વધી પડી 1, 2 એકા 2 ને 1 3, કેટલા હોય? 30.6. 39.6 માંથી 30.6 કાઢો એટલે વધે કેટલા? 9.6. સમ થઈ ગયો પૂરો, બરાબર ને? કે કઈ ભૂલ કરી? સાહેબ ભૂલ કરી. 39.6 માંથી 30.6 જાય એટલે વધે કેટલા? ખાલી 9 વધે. તો આન્સર કેટલો આવે? 9 આવે, બરાબર. વર્ગ 10 થી 25 માં મધ્ય કિંમત ખાલી જગ્યા થાય. મધ્ય કિંમત ગોતવાની છે ભાઈ. શું ગોતવાની છે? મધ્ય કિંમત. મધ્ય કિંમત એટલે કે xi મિડ વેલ્યુ, એને શું કહેવાય? ક્લાસ માર્ક કહેવાય. બધા 17.5 કહે છે. આન્સર સાચો કે ખોટો? Yes, exactly right. હા કેવી રીતના આવે સમજાવો. કારણ કે આપણે બેનો જે ટોટલ હોય, હા બેનો પ્લસ કરવાનો. 10 માં 25 નાખો એટલે 35, એને ડિવાઈડ બાય 2 અથવા તો એના અડધા કરવાના, બરાબર. એટલે જવાબ કેટલો આવે? 17.5, બરાબર. કરેક્ટ. લાઈક પોગી ગઈ ભાઈ. ક્યાં પોગી? 20. થેન્ક યુ વેરી મચ. મને ખબર હતી તમે પોગાડી દેશો. હાલો હવે આપણે 25 મૂકવાનું. જો બાપુ 25 છે, 5 લાઈક ઘટે. જે લાઈક નો કરી એના હામ સારાની ના હામ. હાલ વાંચ ક્વેશ્ચન ઇંગ્લિશમાં. If the mode of the observation 64, 40, 48, x, 43, 48, 43, 34 is 43, then x plus 3 is equal to dash. ભાઈ હાઉ ઇઝ ઇટ સમ? જો અવલોકન 64 40 48 x 43 48 43 નો 34 અને 34 નો બહુલક 43 હોય તો x વત્તા 3 ખાલી જગ્યા થાય. શું જવાબ આવે? હાલો કયો બહુલક આપ્યો છો બાપા? મધ્યસ્થ આપ્યો હોત તો સમ કરવો પડે, સૂત્ર મૂકીને n/2 ને એવું બધું કરવું પડે. અહીંયા બહુલક કીધું, મોડ. હાલો ઝડપથી. હિતેશ કહે છે 46, ઓકે બરાબર છે. વંશિકા કહે છે 46, તીર્થ ગોહિલ કહે છે 46, ઓકે. પછી
પટેલ કહે છે 46, વેરી ગુડ. હિતેશ કહે છે 46. હાલો ભાઈ, નવા લોકો 25 લાખ સુધી પહોંચવાનું છે. કાં પોગી 23, 2 ઘટે ખાલી 2. બકરી બોલે 2. હાલો ઝડપથી એડ કરો ફટાફટ. 25 સુધી પહોંચાડવાનું છે. ચેનલ સબસ્ક્રાઇબ કરે જેટલા નવા લોકો છે એ ચેનલ સબસ્ક્રાઇબ કરે. 883 માંથી 886 થઈ ગઈ. 14 સબસ્ક્રાઇબર ખાલી ઘટે. ઓનલી 14 સબસ્ક્રાઇબર. એટલે આપણે આજે 81,900 લગી પહોંચી જશું અને આવતીકાલે 82,000. હા બાપુ, હાલો ડન છે. ચલો ફટાફટ ભાઈ. તો આ બધાયનો આન્સર સાચો છે. કેવી રીતના? કારણ કે મોડમાં છે ને જે સૌથી વધારે રિપીટિંગ નંબર હોય ને એને મોડ કહેવાય. બહુલક કોને કહેવાય? તો કે બહુલક 43 છે. મતલબ એવો કે સૌથી વધુ વખત રિપીટ ઈ થાય તો x કેટલો હશે? 43 43 જ હશે. હવે આપણે કીધું x + 3, તો x + 3 એટલે કે 43 માં 3 નાખો એટલે કેટલા થાય? 46. સમ થાય છે પૂરો. નેક્સ્ટ, પ્રાચાલિક સંકેતો મુજબ આપણને અલગ અલગ અહીંયા જે છે આપ્યું છે, બરાબર. L = 125, N = 68, CF = 22, F = 20, H = 20. તો મધ્યસ્થ ગોતો. મીડિયન ફાઇન્ડ કરવાનું છે ભાઈ. ઓકે. શું ફાઇન્ડ કરવાનું છે? મીડિયન. ચલો શું જવાબ આવશે? પછી તારે સમ કરાવવાનો. ડન છે ને? હું કરી નાખીશ. તો ઈ કરી નાખશે. હાલો ઝડપથી. જેનિસ કહે છે 46. વેરી ગુડ. હાલો 46 જણા હોય અને 46 લાઈક ન હોય ને તો મારા બાપા મને ઘરે ગળવા જ ન દેવો. જેટલા લોકો છે ને બધાય લાઈક કરી નાખો. મારા બાપા લ્યો, મારા બાપા મને ગળવા નહીં દે. સમજો તમે? થોડુંક તો માણાની દયા કરો. કેટલી લાઈક પોગી મારા બાપા લ્યા? 29. ઝડપથી 44 જેટલા લોકો છે ને એટલી લાઈક કરી નાખે. અને નો લાઈક કરે ને એને મારા આમ છે. જો તમે 44 લાઈક સુધી આ સમ પૂરો થાય ત્યાં સુધી ન પોગાડ્યું તો આવતા વીકમાં હું લેક્ચર જ નહીં લઉં તમારું, પાક્કું. અને ખોટું બોલે એ તમ તારે મારી જેવું ન બોલું ખોટું તમ તારે, બરાબર ને? મોદી સાહેબના હમ ન બોલું ખોટું તો હું લેક્ચર લાઈવ નહીં લઉં જો તમે 46 લગી ન પોગાડ્યું તો, બરાબર ને? હાલો ઝડપથી. જેટલા લોકોએ લાઈક નથી કરી લાઈક કરી નાખે. નમનભાઈ કે 127, હિતેશ કહે છે 113. હાલો જેનિસ કહે છે 113. ઓકે. કિંજલ કહે છે 127. વિરન આર્ગોતર કહે છે 127. હાલો પ્રતિક કહે છે 127. ઓકે હાલો ભાઈ, હાલો જેનિસ બધા લોકો 113 127 કહે છે. બોલ કેમ કરવાનો સમ? ફોર્મ્યુલા બોલ. મીડિયનની ફોર્મ્યુલા મૂકવાની L + n/2 - CF / F * H. હાલો હવે જો આપણને L સમમાં કેટલો આપ્યો ભાઈ? 125. હા 125 n/2 તો n 68/2 68 આપ્યું છે ને? હા. તો આપણને કીધું n/2 એટલે 68 ભાગ્યા 2 એટલે 34 34. હવે કેનો આવે તો મૂકી દઈએ 34. બોલ CF -22. F 20 into 20 H છે 20 20 કટ થઈ ગયા. વધ્યા 125. પ્લસ 34 માંથી 12 જાય 22. 22 જાય, સોરી. હા 1 to 12. હા બાપુ, વાહ ખોટું. 34 અરે માંથી સર 12 જાય. 42 - 22. હા અને 4 3 માંથી - 2 જાય. હા એટલે 12. 12 તો 1 to 12 તો બોલ્યો. અચ્છા 1 to 12 બોલ્યો. હા. એટલે 1 to 12. અચ્છા તું 1 to 12 ને ખાલી 12 બોલ મારા Okay. બાપુડા. હું 1 to 12 આમ સમજો. ના. હાલો આગળ વ્યા જાય. Subtraction કર્યું ને. એટલે ઓકે. તો હવે 34 માંથી 22 જાય એટલે કેટલા આવે ભાઈ? 12. 125 માં 12 એડ કરો એટલે કેટલા થાય? 137. તો 137 જવાબ આપ્યો હોય એ લોકો સાચા અને સાચા લોકો માટે ક્લેપ પાડી શકાય. કરતો આવડે છે કે નહીં? હાલો બાપા હાલો, લાઈક પોકાડો ઝડપથી. બાકી જો 46 નો થાય તો આવતા વીકે લેક્ચર નહીં તો લો. ઓલા ઓલું ગોળ છે ને હા ન્યા જો પડી ગઈ તાળી. હા પાછું બોલ. વેરી ગુડ. બોલા શરૂ કરો. હાલે ગુડ ગુડ. આવડી ગઈ ને? આમ તાળી પડાવવાની, 5 તાળી. હા અમારે આમ હોય બધું. હાલો આગળ અહીંયા જઈએ ભાઈ. સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે Z - M હોય તો ખાલી જગ્યા મલ્ટીપલ બાય M - X, બરાબર? એટલે આપણને એમ કીધું ઇફ Z - M then dash બ્રેકેટમાં M - X બાર. અહીંયા બાર શું આવે એ કહેવાનું. હાલો શું આન્સર આવશે? 1 આવશે, 2 આવશે કે 3 આવશે? ચલો હાલો. પોગી 46 લાઈક પોગી? નહીં, 35. 35 નો લો લેક્ચર. આ સમ લગી અગર 50 નો આપણે જો લેક્ચર લેવાનો થતો જ નથી. જો તમે ઈચ્છતા હોય હું તમારો લેક્ચર લઉં 50 સુધી પહોંચાડી દો, આ સમ પૂરો થાય ત્યાં સુધી. જો પહોંચાડી દીધી તો લેવાનું લેક્ચર. બાકી હું આવતા અઠવાડિયે લેક્ચર નહીં લઉં. ખોટું નથી કહેતો, મેં હમ ખાધા છે, બરાબર ને? હાલો આગળ વ્યા જઈએ ફટાફટ ઝડપથી. 2 3 2 3
નમન કહે છે 3, બરાબર. પછી જુદલ કહે છે 2, ઓકે. પ્રફુલ કહે છે 2, કિશોર કહે છે 3. હાલો 2 3 વચ્ચે લોકો કન્ફ્યુઝ છે. કરીએ સમ. જો ભાઈ કેમ કરવાનું? z minus m. z નું સૂત્ર છે, શું સૂત્ર છે? 3m minus 2x bar. આ z ની જગ્યાએ સૂત્ર મૂક્યું. માઇનસ શું કરવાનું? m કરવાનું. તો 3m માંથી 1m જાય એટલે 2m minus 2x bar. 2 કોમન નીકળે એટલે કૌંસમાં શું આવે? m minus x bar. એટલે જવાબ કેટલો આવે? બાર બ્રેકેટમાં 2 આવે, 2. જેટલા લોકોએ 2 કીધું બધાયનો આન્સર સાચો. ને સાચા લોકો માટે તાળી. હા, તાળી તાળી તાળી. હાલો ક્યાં 37 જ પોકી માર બાપલ્ય. હાલો 40 લાઈક લગી પોકાડો. જે નો કરે ને લાઈક ના ના સમજે. હાલો ઝડપથી બાપલ્યા ચેનલ સબસ્ક્રાઇબ કરો. આપણે આજે 81,900 સબસ્ક્રાઇબર લઈને તે શ્વાસ લેવાનું છે, ત્યાં લગી નથી લેવાનું થતો. હાલો 888 12 સબસ્ક્રાઇબર ઘટે, 12 સબસ્ક્રાઇબર પૂરા થાય એટલે આપણા 81,900 સબસ્ક્રાઇબર પૂરા થશે. ચલો જાગો જ બધાય, આગળ વધીએ બકુડાવ. હાલો સાહેબ બહુ આગળ વધ્યા. હવે એક વાક્યના, એક શબ્દમાં, એક સેન્ટેન્સમાં, એક વર્ડમાં, એક નંબરમાં આપણને આન્સર દેવાના છે. આવો 1 માર્ક્સનો ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાશે. બાલ બચ્ચા પાંચ બચ્ચા. હા, State the formula of UI in step deviation method. સ્ટેપ શું કહેવાય? પદ વિચલનની રીતમાં UI નું સૂત્ર જણાવો. બોલો બાપલિયા. આજે જ આપણે સમગીરા એની અંદર ફોર્મ્યુલા લખીને હાલો કોણ લખી દેશ કોમેન્ટમાં જોઈએ. હાલો અને જે લખી નો કે કોમેન્ટમાં આવડે છે કે નહીં, હા કે ના લખો. હાલો હા કે ના. વેરી ગુડ મોગલ રાજ. હાલો હાલો હાલો. પિનાંક xi minus a ના છેદમાં h બધાયનો આન્સર સાચો છે. UI ની ફોર્મ્યુલા થાય xi minus a upon માં h. સેકન્ડ ક્વેશ્ચન. State the class length of class 65 to 75. વર્ગ 65 થી 75 ની વર્ગ લંબાઈ જણાવો. કેટલો ગેપ છે એ કહેવાનું છે. હાલો બોલો. આ તો આવડવું જ જોઈએ. અમારે અહીંયા રહીશ બેઠો ને એને આવડ્યો, 3જા ધોરણના છોકરાને આવડે એવો સવાલ છે. હાલો બોલો બોલો બકુડા. 10 લાઈક થશે. કેટલી લાઈક? એટલે 10 લાઈક નહીં થાય બાપા. 10 વર્ગ લંબાઈ છે, બરાબર ને? આ વચ્ચે ગેપ કેટલો છે ભાઈ? 10 નો છે. 10. એના પછી પ્રત્યક્ષ રીતે મધ્યક શોધવાનું સૂત્ર લખો. મધ્યક પ્રત્યક્ષ રીતે, બરાબર ને? ફોર્મ્યુલા કઈ મેથડ છે ભાઈ? ડાયરેક્ટ મેથડ. હાલો જેને બીજી રીતમાં કહેવાય સિમ્પલ mean method. અને ગુજરાતીમાં કહેવાય સીધી રીતનો મધ્યક. પ્રત્યક્ષ ને શું કહેવાય? સીધી રીતનો મધ્યક કઈ કહેવાય. અને આને શું કહેવાય? ડાયરેક્ટ ને સિમ્પલ મેથડ મીન. હવે તો આવડે ને? એટલું ઈઝી કરી દીધું. બોલો લખો ઝડપથી. હાલો કોણ લખશે સૌથી પહેલા સૂત્ર? x બાર બરાબર શું આવશે? આવી ગયું. કોણ આવ્યું? કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ. કૃષ્ણનો આન્સર સાચો. હાલો 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 બીજા. TM કેવો છે? સર મારે કાલ પેપર દેવાનો છે. ઓકે. બધાયનું સૂત્ર સાચું છે. સિગ્મા fi છેદમાં સિગ્મા fi. ચલો એના પછી મધ્યવર્તી સ્થિતિમાનનું માપ. કયું માપ સૌથી વધારે વખત ઉપયોગમાં લેવાય છે? ચલો ઝડપથી. which is the most used measurement of central tendency. ખબર છે તને? Yes. હાલો હાલો તમે બધા કયો શું આવશે? સૌથી વધુ કયું ઉપયોગમાં લેવાય છે માપ? સૌથી વધુ ઉપયોગમાં લેવાતું માપ કયું? ઝડપથી ઝડપથી ઝડપથી. હાલો હવે ખાલી છેલ્લી 10 મિનિટ બાકી. 10 પહેલા લેક્ચર પૂરો. એમ એટલે કે મીડિયન કહે છે ગોહિલ. તીર્થ કહે છે મીડિયન. પછી કુશદીપ પટેલ કહે છે ઝેડ. નમન કહે છે એમ. ઓકે. પછી પ્રફુલ કહે છે એમ. શૈલેષ કહે છે એમ. ઓકે ઓકે. હાલો તને શું લાગે શું આન્સર આવે? મીન એટલે કે મધ્યક. શું આવે ભાઈ? મધ્યક આન્સર આવે. x બાર. બરાબર ને? x બાર. હાલો એના પછી કોઈ માહિતીમાં એક કરતાં વધારે મૂલ્યને સમાન મહત્તમ આવૃત્તિ વિતરણ હોય. સમાન મહત્તમ આવૃત્તિ વિતરણ હોય આવી પરિસ્થિતિમાં માહિતીને શું કહે છે? હાલો વાંચો ક્વેશ્ચન. For some data, if more than one value may have the same maximum frequency, then the data is said to be dash. તને ખબર છે ને? બોલતો નહીં. હાલો આને જ પૂછવાનું છે તમારો સાચો કે નહીં જોવાનું. મને નથી આવડતો. હાલો ફટાફટ. બધાય લોકો કહે છે ઝેડ 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 ઝેડ. બધાય ઝેડ કહે છે ભાઈ. શું આન્સર આવશે? મોડ જ આવે. મોડ ઝેડ. બરાબર ને? જેને કહેવાય બહુલક. તો બધા માટે તાળીઓ પાડી દઈએ. સિગ્મા fi xi 1295 તો x બાર બરાબર 259 હોય તો કુલ આવૃત્તિ એટલે કે સિગ્મા fi ફાઇન્ડ કરવાની છે.
ટોટલ ફ્રીક્વન્સી Frequency. બરાબર ને હાલો શું જવાબ આવશે પહેલા ફોર્મ્યુલા મૂકવાની ફોર્મ્યુલા સિગ્મા એફ આઈ એક્સ આઈ અપોન જો x બાર ની ફોર્મ્યુલા સિગ્મા એફ આઈ એક્સ આઈ fi xi Upon એના sigma છેદમાં fi. સિગ્મા fi. fi x બાર આપણી આગળ કેટલા છે 259 259 is equal to 1295 1295 એના Upon છેદમાં sigma સિગ્મા fi. fi સિગ્મા fi ગોતવું છે એ ભાગાકારમાંથી ગુણાકારમાં આ ગુણાકારમાંથી ભાગાકાર માટે ડિવિઝનમાંથી મલ્ટીપ્લિકેશન સિગ્મા એફ આઈ ઇન્ટુ અને આ ગુણાકારમાંથી ભાગાકારમાં એટલે કે ડિવિઝનમાં આવી ગયું. હવે આપણને ખબર નથી કે 259 ને કોની સાથે મલ્ટીપલ કરવાથી આવડો આન્સર આવશે. બુદ્ધિ તો છે. 9 ના ઘડિયામાં 5 ક્યારે આવે? 9 5 45 એટલે 5 હારે ગુણો. બરાબર 9 5 45 વધી પડી 4 5 5 25 ને 4 29 વધી પડી 2 5 દુ 10 તમે 12 આવી ગયા. તો મતલબ શું થાય? સિગ્મા fi ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે ભાઈ? 900 1295 આવી ગયા ને. તો સિગ્મા fi ઇઝ ઇક્વલ ટુ કેટલો આન્સર આવશે? 5 આવશે. કઈ ભૂલ નથી પડતી ને? ના સર 259 5 હા 1295 બસ બરાબર છે. હાલો એટલે સિગ્મા fi નો જવાબ કેટલો આવે? 5 આવે. એના પછી એક બોલર દ્વારા 10 મેચમાં નીચે પ્રમાણે વિકેટો લેવાય છે. પહેલી મેચમાં 2, બીજીમાં 4, પછી 6, 5, 0, 2, 1, 3, 2, 3. આ માહિતીનો બહુલક શોધો. વાંચો ક્વેશ્ચન. The wickets taken by a bowler in 10 cricket matches are as follows: 2, 6, 4, 5, 0, 2, 1, 3, 2, 3. ઓકે ભાઈ બહુલક કહેવાનું છે. નાના બાવને ખબર પડે બધાયના આન્સર આપવાનું છે. હાલો જે લોકોએ લાઈક ન કરી લાઈક કરો, નવા જોડાના હોય લાઈક કરે, ચેનલ સબસ્ક્રાઇબ કરે ઝડપથી. બધાય લોકો કહે છે 2 2 2, રાઠોડ કહે છે 2, પછી પ્રફુલ કહે છે 6, ગોહિલ તીર્થ કહે કે 2, પંચાલ પિનાંગ કહે છે 2, અમરીન કહે છે 2. ઓકે પછી બધાય 2 2 2 2 કહે છે. તને શું લાગે શું આન્સર આવે? Yes, 2 is correct. હાલો 2 કેટલી વાર? તો કે 1 વાર, 2 વાર ને 3 વાર. બાકી 3 એ 2 વખત જ છે. એટલે સૌથી વધુ વખત જે આંકડો રિપીટ થાય છે એ છે 2. એટલે બહુલક કેટલો હોય બાપા? 2 Two હોય. હોય. એટલે z ઇઝ ઇક્વલ ટુ 2. 2. એના પછીનો ક્વેશ્ચન 12 ના અવયવનો મધ્યક શોધો. બરાબર ને? એટલે શું કરવાનું છે? ફેક્ટર્સ ઓફ 12. ફાઇન્ડ ધી મીન ઓફ ફેક્ટર ઓફ 12. શું કરવાનું છે? Mean of ફાઇન્ડ મીન ઓફ Factors. ફેક્ટર ઓફ 12. એટલે કે 12 ના અવયવ પાડવાના. બરાબર એનો મીન આપણે ગોતવાનો છે. તો 12 ના અવયવ તો 12 કોના ઘડિયામાં આવે? તો કે 2 દુ 4 અને 4 તેરી 12. તો આ 12 ના અવયવ થઈ ગયા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તો આનો મધ્યક ગોતવાનો છે. તો x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x અપોન n. તો અહીંયા x માં શું આવશે? 2 પ્લસ 2 પ્લસ 3 એના છેદમાં 3. બરાબર ને? તો 3 ને 2 5, 5 ને 2 7, 7 ના છેદમાં 3. તો આમને મૂકી દો તોય હાલે. અથવા તો તમે કરો 3 દુ 6, 1 વધે. તો અહીંયા તમે મૂકી દો ફોર એક્ઝામ્પલ 3, અહીંયા મૂકો 2 અને આ જે રિમાઇન્ડર વધી મૂકી દો 1. એટલે જવાબ કેટલો આવે? 2 1/3 લખી શકો. 2 1/3 પણ લખી શકાય. અને આને પોઈન્ટમાં કરવો હોય તો પોઈન્ટ મૂકીને 0. તો 3 તેરી 9, 1 વધે 5 0, 3 તેરી 9, તો 2.33 પણ તમે મૂકી શકો. સો આવી રીતે આપણે આ સમ કરવાનો છે. બરાબર 3 3 બે વખત મૂકી દો એટલે હાલે. હાલો એના પછી કોઈ માહિતીનો મધ્યસ્થ 120, મધ્યસ્થ એટલે m ઇઝ ઇક્વલ ટુ 120. x બાર આપ્યું છે 119. તો બહુલક એટલે કે મોડ ગોતો, z ગોતો. તો કરી નાખીએ. હાલો હું સમ કરાવું છું બધાય લખવા મળે. શું છે? Z equal to 3m minus 2x બાર. Yes, m ની વેલ્યુ 120. હા પછી 2x બાર ની વેલ્યુ 119. હાલો પછી અહીંયા 12 તેરી 36, 12 3 જા 36, 360. એટલે 360. Minus. 119 ગુણ્યા 2 18. બરાબર 100 ના ડબલ 219 ગુણ્યા 38 એટલે 238. સમજાણું કે નહીં? હા 100 ના ડબલ 200 અને 19 ના ડબલ કેટલા થાય? 38. એટલે 360 માંથી 238 માઈનસ થાય એટલે વધે કેટલા? 5. 10 માંથી 8 જાય એટલે 2, 5 માંથી 3 જાય એટલે 2, 3 માંથી 2 જાય એટલે 1. એટલે જવાબ આવે 122. યસ. ડન છે. તો આવી રીતે આપણે આ સમ સોલ્વ કરવાનો છે. અને આજનો છેલ્લો સમ અને પછી આજનો લાઈવ લેક્ચર ફિનિશ. કોઈ બહુલક અને મધ્યસ્થનો તફાવત 24 છે. The difference between mode and median is 24. બરાબર ને? બહુલક અને મધ્યસ્થનો તફાવત કેટલો છે? 24. ડિફરન્સ બિટવીન મોડ એન્ડ મીડિયન ઇઝ 24. મધ્યસ્થ અને મધ્યકનો તફાવત શોધો. મધ્યક અને મધ્યસ્થનો તફાવત શોધો. મધ્યસ્થ એટલે m માઈનસ મધ્યક એટલે x બાર. આ ગોતવાનું છે. m માઈનસ x બાર નો આન્સર શું આવે? ઓકે ગોતી લઈએ.
તો હવે શું કરવાનું z ની ફોર્મ્યુલા મૂકી દઈએ મૂકી દેવાનું, value. હાલો શું છે 3m 3m minus 2x બાર minus m is equal to 24. 24 બરાબર 3m માંથી 1m જાય એટલે 2m 2m minus 2x બાર is equal to 24 બે કોમન કાઢી લઈએ એટલે કૌંસમાં શું આવશે m minus x બાર is equal to 24 બે ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર એટલે m minus x બાર is equal to 24 ભાગ્યા 2 એટલે જવાબ કેટલો આવે 12 તેથી m minus x બાર is equal to 12. તો અહીંયા આપણને ગોતવાનું તો m minus x બાર છે એનો આન્સર કેટલો આવે 12 આવે બરાબર તો સમ અહીંયા પૂરો થાય છે એવા બધાય સમ કે જે આપણી ચોપડીમાં નથી અને બોર્ડમાં પૂછાઈ શકે છે આ બધાય સમ મેં તમને કરાવી દીધા છે Painted Painless Learning.